વાલા સંતો તથા હરિભક્તો સર્વને જય સ્વામિનારાયણ. આજ સખી આ નંદ વધાઈ, નંદ ઘેરે લાલ ભયોરી. આજે તો જન્માષ્ટમીનો પવિત્ર દિવસ નહીં? હા, આજે તો એ નટખટ કુંવર કન્હાઈનો પ્રાગટ્ય દિવસ. પણ ભગત, એક પ્રશ્ન પૂછું? હા હા, કેમ નહીં, બોલો ને. પણ જોજો હો, પ્રશ્ન પૂછવામાં રાત વીતી ના જાય. હે ભગત, શું સાચે જ ભગવાન અવતાર લેતા હોય છે? હા, કારણ કે યજુર્વેદમાં કહ્યું છે કે અજાયમાનો બહુધા વિજાયતે. અર્થાત પરમાત્મા અર્જ અમર હોવા છતાં વિવિધ પ્રકારે પ્રગટ થાય છે. બીજું કોઈ પ્રમાણ? હા, આવા તો અનેક પ્રમાણ છે. ઋગ્વેદમાં કહ્યું છે કે ઇન્દ્રો માયાભી પુરુરૂપ ઈયતે. એટલે કે પરમાત્મા પોતાની સંકલ્પ શક્તિથી વિવિધ રૂપ ધારણ કરે છે. વન મોર પ્લીઝ. ભાગવતમાં ભગવાન કહે છે કે જન્મ કર્માભિધાની સંતિ મે અંગ સહસ્ત્રશઃ ન શક્ય તેનું સંખ્યાતુ અનંતત્વાન મયાપીહી. ક્વચિન્દ્ર જાનસી વિમમે પાર્થિવાન ઉરુ જન્મભિઃ ગુણકર્માભિધાનાની નમે જન્માની કરહેચિત. અરે ભગવાન, આટલો મોટો શ્લોક! હા, આનો અર્થ એ કે ઘણા જન્મોના અંતે કદાચ પૃથ્વીના રજકણો ગણી શકાય, પણ મારા ગુણો, કર્મો અને જન્મને ગણી શકાય નહીં. મારા હજારો અવતાર થયા છે, તે અસંખ્ય હોવાથી હું પણ ગણી શકતો નથી. એવા ભગવાન શ્રી કૃષ્ણનું આજના દિવસે પ્રાગટ્ય થયું. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણને અતિ પ્રિય એવા લીલા પુરુષોત્તમ મથુરામાં પ્રગટ થયા. એના જન્મની સાથે જ જગતની ઉત્ક્રાંતિનો ઉદય થયો. એની પ્રસન્ન મુખ મુદ્રામાં સતયુગનો પ્રતાપ પરખાયો. એના આગમન સાથે વિજનતામાં વસ્તી જાગી. પુરુષોત્તમના પદ સંચારે પ્રકૃતિ પુલકિત બની. પરાક્રમી લીલા પુરુષોત્તમના ભાલે ભાગ્ય દેવીએ ઉગતા સૂર્યનું તિલક તાણ્યું. દુઃખમય વાતાવરણમાં સૌ કોઈને હસાવતો માસૂમ ચહેરો નજર આગળ તરવરવા લાગ્યો. યુગો સુધી અક્ષય અને અભય દેનાર જ્ઞાન યમુનાના વહેણ વહેવા લાગ્યા. અધર્મનું ઉન્મૂલન અને ધર્મનું સંસ્થાપન કરવા અવિનાશી અવતરિત થયા. અને એ યુગ પુરુષના અવતરણની સાથે જ અણુએ અણુમાં રઘુવીરની નીતિમત્તા, બૃહસ્પતિની બુદ્ધિમત્તા, ત્રિપુરારીની તેજસ્વીતા, વશિષ્ઠની યોગનિષ્ઠા, સનતકુમારની સુંદરતા, કમળપત્રની કોમળતા અને ભાગીરથીની પવિત્રતા પ્રસરી ગઈ. એ અપ્રતિમ આકૃતિમાં ઈશ્વરીય વિભૂતિના દુનિયાએ દર્શન કર્યા. સર્વ પ્રેમની સમાન ભાવના સમગ્ર સંસારમાં વ્યાપી ગઈ. એ અવતારીએ પ્રગટ થઈને શું કાર્ય કર્યા? ભક્તોનું રક્ષણ કર્યું. દુષ્ટોનો સંહાર કર્યો. પ્રજાને મુક્તિદેવીના દ્વાર દેખાડ્યા. એના અનુપમ સૌંદર્યથી સમગ્ર વિશ્વ મોહમય બન્યું. એના અમોઘ પ્રતાપી પડછંદાથી જગત આશ્ચર્યચકિત બન્યું. એની વાંસળીની સુરોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સુરો સંભળાયા. કર્મફળની કામના દૂર કરનાર કીર્તાર, માનુનીઓના માન મુકાવનાર મોહન, ગોવાળ, ગાયો અને ગરીબોનો બેલી ગીરધર, રણ સંગ્રામમાં રાક્ષસોને રોળનાર રણછોડ, દાવાનળ પીનાર દેવાજી દેવ દેવકી નંદન, જગતના જીવને જગાડનાર જગન્નાથ, વાસના વહેમ અને વિકારને વિદારનાર વિઠ્ઠલ વનમાળી, જીવ માનવ માત્રનો મહામિત્ર માધવ, કુંતાસુત સહિત સર્વ જીવનો સનાતન સારથી. એટલે નંદલાલ યશોદાનંદન શ્રી કૃષ્ણ, રાધા વલ્લભ સાધુ વલ્લભ વાસુદેવ શ્રી કૃષ્ણ, મદન મોહન કેશવ યોગેશ્વર શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે 7 વર્ષ સુધી ઘોર વનની વાટે નીકળ્યા ત્યારે પણ બાલમુકુંદને સાથે લીધેલા. ગોપીગીત, ભ્રમરગીત અને ગીતાજીના બીજા અધ્યાયનો પોતે સદા પાઠ કરતા. રાધા રમણ, મદન મોહન, ગોપીનાથજી વગેરે કૃષ્ણ સ્વરૂપોની પોતે બંધાવેલા મંદિરોમાં પ્રતિષ્ઠા કરી. અને એટલે જ તો ભગવાન શ્રી સ્વામિનારાયણનું નામ પડ્યું કૃષ્ણાર્ચા સ્થાપન કરાય નમઃ. વળી સહજાનંદ સ્વામીએ પોતાના ભક્તોને દ્વારિકા આદિ તીર્થોની યાત્રા કરવાની આજ્ઞા કરી. વચનામૃતમાં પોતે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન ઉપર અમારે કોટી ગણું હેત છે. આપણે તો ભગવાન શ્રી કૃષ્ણને વિશે સદા સાકારપણાની નિષ્ઠા રાખવી. નિર્ગુણ એવા શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધે ભક્ત પણ નિર્ગુણ થઈ જાય છે. સર્વ વૈષ્ણવોના રાજા વલ્ભાચાર્યજીના પુત્ર એવા વિઠ્ઠલનાથજીએ પ્રવર્તાવેલ સેવા રીતિ અનુસરાવી. ગોપીઓ જેવી ભક્તિ પોતાને અતિ વહાલી છે એમ કહ્યું. ઉદ્ધવજીના જેવું પ્રભુ મહાત્મ્ય ભક્તો માટે અવશ્ય કર્મ માયનું. આજથી 5249 વર્ષ પહેલા
માતા દેવકીના કુખે જન્મેલા એ ભગવાન શ્રી કૃષ્ણ 16 વર્ષ સુધી નંદ યશોદા અને વ્રજને ઘેલું લગાડે છે. મથુરામાં વસી કંસાદિક દુષ્ટોને સંહારી માતા પિતાને દુઃખરહિત બનાવે છે. અર્જુનને નિમિત્ત બનાવી ભારત વર્ષને એક અમૂલ્ય અધ્યાત્મની ભેટ આપે છે. એ વળી કઈ ભેટ? શ્રીમદ ભગવત ગીતા. પાંડવો અને કૌરવો વચ્ચે ખેલાયેલા ધર્મયુદ્ધ એવા મહાભારતમાં ભક્તજનોનું રક્ષણ કરે છે. અધર્મીઓને કોઈ પાછળ પાણી પાવા વાળું નથી રહેતું. અને એવી રીતે ધર્મને સદા સત્ય વિજયી બનાવે છે. 16,000 કન્યાઓને પોતે સનાત બનાવે છે. 56 કરોડ યાદવો માટે સર્વા સોરઠ દેશમાં સુવર્ણની દ્વારિકા નગરી વસાવી. અનેકવિધ પૂર્ણ કાર્યો પતાવી 126 વર્ષના દીર્ઘાયુએ ભગવાન પ્રાચીનના પીપળે પોતાની જીવનલીલા સંકેલે છે. વર્ષો વીતી ગયા છતાં આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ દરેક મીરા અને દરેક નરસૈયાના હૈયે વિરાજે છે. ભક્તોના ભાવ પૂરા કરવા આજે પણ શ્રીનાથજી, જગન્નાથજી અને વિઠોબા આદિ અનેક સ્વરૂપે વિશ્વમાં પૂજાય છે. આજે પણ એની વાંસળીના સુરો યમુનાને તીરે, વૃંદાવનની કુંજગલીમાં અને લાખો ભક્તોના હૃદયે ગુંજે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે જન્માષ્ટમીના ઉત્સવ ઉજવવા. પોતે પણ લોજ, ગઢપુર, વડતાલ વગેરે અનેક સ્થળોએ જન્માષ્ટમીના ઉત્સવો ઉજવ્યા. રાજકોટ ગુરુકુલના સંસ્થાપક અને આપણા સહુ કોઈના જીવન નૈયાના નાવિક એવા પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ તથા હાલમાં પરમ પૂજ્ય ગુરુ મહારાજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ એ પરંપરાને અવિરત જાળવી રાખી છે. સુરત ગુરુકુલમાં પણ પ્રારંભ થયો ત્યારથી પૂજ્ય શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ આ મહોત્સવની દર વર્ષે ઉજવણી કરતા રહ્યા છે. પરંતુ હાલમાં કોરોનાની મહામારીને કારણે આપ અહીં નથી પધારી શક્યા, પણ ઘેર બેઠા જ આ ઉત્સવને માણી રહ્યા છો. ત્યારે આવો સૌ સાથે મળી નટનાગર ભગવાન શ્રી કૃષ્ણની જન્મ વધામણીના ઉત્સવમાં આનંદના ભાગીદાર બનીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.